નમસ્કાર મિત્રો, એસિડ બેઝ ટાઇટ્રેશનના MCQ પાર્ટ 4 ની અંદર કેટલાક વધુ MCQ સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 1, એસિટિક એસિડનું જલીય દ્રાવણ ધરાવે છે. 4 ઓપ્શનો આપેલા છે. એસિટિક એસિડ એ નિર્બળ એસિડ છે, પરિણામે તેને પાણીમાં ઓગાળતો તેનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી અને પરિણામે બીજા અર્થમાં તેનું અલ્પ આયનીકરણ થાય છે. અને એસિટિક એસિડને પાણીમાં ઓગાળતો તેના અલ્પ આયનીકરણથી એસિટેટ આયન અને એસિટિક એસિડના ઉત્પન્ન થયેલા H+ આયનો પાણી સાથે જોડાઈને H3O+ હાઇડ્રોનિયમ આયન બનાવે છે અને કેટલોક અવિયોજિત એસિટિક એસિડ દ્રાવણમાં બાકી હોય છે. આમ એસિટિક એસિડના જલીય દ્રાવણમાં આયનીકરણથી ઉત્પન્ન થયેલા એસિટેટ આયનો, H3O+ હાઇડ્રોનિયમ આયન અને અવિયોજિત એસિટિક એસિડ એમ 3 ઘટકો હાજર હોય છે. પરિણામે પ્રશ્ન 1નો સાચો જવાબ થશે ઓપ્શન બી, એસિટેટ આયન, H3O+ આયન અને અવિયોજિત એસિટિક એસિડ. પ્રશ્ન નંબર 2, દ્રાવણો A, B, C અને D ની pH અનુક્રમે 9.5, 2.5, 3.5 અને 5.5 છે. સૌથી વધુ એસિડિક દ્રાવણ છે. 4 દ્રાવણો પૈકીની pH આપેલી છે, તેમાંથી કયું દ્રાવણ સૌથી વધુ એસિડિક છે તે નક્કી કરવાનું છે. 9.5 pH વાળું દ્રાવણ એ બેઝિક દ્રાવણ થશે, કારણ કે એસિડિક દ્રાવણની pH એ 7 કરતાં ઓછી હોય છે. અહીં દ્રાવણની એસિડિકતા એ તેમાં રહેલા H+ આયનની સાંદ્રતા ઉપર આધારિત છે. જેમ દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા વધુ એમ દ્રાવણની એસિડિકતા વધુ. જ્યારે pH એ હાઇડ્રોનિયમ H+ આયનની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા જેમ વધુ તેમ દ્રાવણની એસિડિકતા ઓછી. આમ સૌથી વધુ એસિડિક દ્રાવણની pH ઓછી થશે. પરિણામે 2.5, 3.5 અને 5.5 pH વાળા દ્રાવણો એ એસિડિક દ્રાવણો છે અને તેમાં સૌથી ઓછી pH વાળું દ્રાવણ છે 2.5 pH વાળું દ્રાવણ. એટલે કે દ્રાવણ A, પરિણામે 2.5 pH વાળું દ્રાવણ B એ સૌથી વધુ એસિડિક દ્રાવણ થશે. પરિણામે પ્રશ્ન 2નો સાચો જવાબ છે ઓપ્શન બી, દ્રાવણ B. પ્રશ્ન 3, એક દ્રાવણની pH 5 છે, તેના હાઇડ્રોજન આયનની સાંદ્રતા 100 ગણી ઘટાડતો દ્રાવણ બનશે. અહીં દ્રાવણની pH 5 છે, પરિણામે તેમાં H+ ની સાંદ્રતા 10⁻⁵ મોલર થશે. આમ હવે હાઇડ્રોજન આયનની સાંદ્રતા જો 100 ગણી ઘટાડવામાં આવે, એટલે કે પાણી વડે મંદન કરવામાં આવે અને 100 ગણું મંદન કરતો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા 10⁻⁵ થી ઘટીને 10⁻⁷ થશે અને H+ ની સાંદ્રતા 10⁻⁷ હોય તો pH = log H+ સૂત્ર અનુસાર દ્રાવણની pH 7 થશે અને 7 pH વાળું દ્રાવણ એ તટસ્થ દ્રાવણ થશે. આમ અહીં 5 pH વાળા દ્રાવણની હાઇડ્રોજન આયનની સાંદ્રતા જો 100 ગણી ઘટાડવામાં આવે તો તે દ્રાવણ 7 pH વાળું એટલે કે તટસ્થ દ્રાવણ થશે. પરિણામે પ્રશ્ન 3નો સાચો જવાબ છે ઓપ્શન A, તટસ્થ. પ્રશ્ન 4, દ્રાવણની pH 3 થી વધારીને 6 કરવા માટે H+ આયનની સાંદ્રતામાં શું ફેર કરવો પડશે? શરૂઆતમાં દ્રાવણની pH 3 છે અને 3 pH વાળા દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા એ 10⁻³ મોલ થશે, કારણ કે pH = log H+ અને તેથી H+ = 10⁻³. હવે 3 pH માંથી 6 pH વાળું દ્રાવણ કરવા માટે દ્રાવણની સાંદ્રતા ઘટાડીને 10⁻⁶ મોલ કરવી પડે. આમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા 10⁻³ મોલથી ઘટાડીને 10⁻⁶ મોલ કરવામાં આવે ત્યારે દ્રાવણની pH 3 થી વધીને 6 થશે. આમ 10⁻³ થી 10⁻⁶ મોલ સાંદ્રતા કરવી એટલે કે સાંદ્રતામાં
1000 ગણો ઘટાડો કરવો. આમ જો 3 pH-વાળા દ્રાવણમાં H+ની સાંદ્રતા 1000 ગણી ઘટાડતો, એટલે કે કદ 1000 ગણું ઘટતો મંદન થવાથી દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા 10⁻⁻6 મોલ પર લિટર થશે અને પરિણામે દ્રાવણની સાંદ્રતા 3 થી વધીને 6 થશે. આમ પ્રશ્ન 4નો સાચો જવાબ છે ઓપ્શન એ, 1000 ગણી ઘટાડતો. પ્રશ્ન 5, એક મોનોબેઝિક એસિડના 0.01 નોર્મલ દ્રાવણની pH 4 છે તો એસિડ હશે. તે એસિડ કેવો હશે? તો મોનોબેઝિક એસિડ જો પ્રબળ હોય તો પ્રબળ એસિડનું જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થશે અને અહીં એસિડની સાંદ્રતા 0.01 નોર્મલ આપેલી છે. તો જો અહીં આપેલો મોનોબેઝિક એસિડ પ્રબળ હોય તો તેના જલીય દ્રાવણમાં ઉત્પન્ન થયેલા H+ આયનની સાંદ્રતા પણ 0.01 નોર્મલ થશે, એટલે કે H+ બરાબર 10⁻² મોલ થશે અને પરિણામે તેવા દ્રાવણની pH 2 થશે. પરંતુ અહીં 0.01 નોર્મલ સાંદ્રતાવાળા મોનોબેઝિક એસિડની pH 4 આપેલી છે, એટલે કે અહીં આપેલો મોનોબેઝિક એસિડ એ પ્રબળ એસિડ નથી. જો પ્રબળ એસિડ હોત તો તેની pH 2 થાત, પરંતુ અહીં દ્રાવણની pH 4 આપેલી છે, એનો મતલબ કે તે એસિડ એ નિર્બળ એસિડ છે. પરિણામે પ્રશ્ન 5નો સાચો જવાબ થશે ઓપ્શન એ, નિર્બળ એસિડ. પ્રશ્ન 6, નીચેનામાંથી કઈ ક્ષાર જોડકીનું જળ વિભાજન થશે નહીં? 4 ઓપ્શન આપેલા છે, જેમાં જુદા જુદા એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા ક્ષાર આપેલ છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા ક્ષારનું જળ વિભાજન થતું નથી. અહીં BaCl2 એ બેરિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ અને પ્રબળ એસિડ HCl વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર છે. K2SO4 એ પ્રબળ બેઝ KOH અને પ્રબળ એસિડ H2SO4 સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર છે. પરિણામે BaCl2 અને K2SO4 એ ક્ષારનું જળ વિભાજન થશે નહીં. પરિણામે પ્રશ્ન 6નો સાચો જવાબ છે ઓપ્શન બી, BaCl2 અને K2SO4. પ્રશ્ન 7, નીચેનામાંથી સાચું વિધાન શોધો. વિધાન એ, NH4Cl નું જલીય દ્રાવણ આલ્કલાઇન બને છે. NH4Cl એ નિર્બળ બેઝ NH4OH અને પ્રબળ એસિડ HCl વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર છે. પરિણામે NH4Cl નું જલીય દ્રાવણ એસિડિક થશે, એટલે કે ઓપ્શન એ માં આપેલ વિધાન એ ખોટું વિધાન છે. ઓપ્શન બી, સોડિયમ એસિટેટનું જલીય દ્રાવણ એસિડિક બને છે. સોડિયમ એસિટેટ એ નિર્બળ એસિડ એસેટિક એસિડ અને પ્રબળ બેઝ NaOH વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર છે. પરિણામે તેનું જલીય દ્રાવણ બેઝિક બનશે, એટલે કે ઓપ્શન બીમાં આપેલ વિધાન પણ ખોટું વિધાન છે. ઓપ્શન સી, એસેટિક એસિડ એ નિર્બળ એસિડ છે, તે વિધાન સાચું વિધાન છે. ઓપ્શન ડી, NH4OH પ્રબળ બેઝ છે, તે વિધાન ખોટું છે, કારણ કે NH4OH એ નિર્બળ બેઝ છે. પરિણામે પ્રશ્ન 7નો સાચો જવાબ થશે ઓપ્શન સી, એસેટિક એસિડ નિર્બળ એસિડ છે. પ્રશ્ન 8, નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝના અનુમાપનમાં 50% તટસ્થીકરણે દ્રાવણની pH બરાબર 4 હોય તો નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકનું મૂલ્ય કેટલું થશે? જ્યારે નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝના અનુપાપનમાં 50% તટસ્થીકરણે ક્ષારની સાંદ્રતા અને તટસ્થીકરણ ન પામેલ એસિડની સાંદ્રતા સમાન થતો pH બરાબર pKa થાય છે. અહીં 50% તટસ્થીકરણે દ્રાવણની pH 4 છે, એટલે કે 50% તટસ્થીકરણે અહીં pKa બરાબર 4 થશે. pKa બરાબર 4 થતો pKa બરાબર -log Ka સૂત્ર અનુસાર log Ka બરાબર -4 અને તેથી Ka બરાબર 10⁻⁻4, એટલે કે અહીં આપેલા નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકની કિંમત 1 × 10⁻⁻4 થશે. પરિણામે પ્રશ્ન 8નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 9,
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝના અનુમાપનમાં સમતુલ્ય બિંદુએ pH 7 હોય છે તે વિધાન સાચું વિધાન છે, કારણ કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચેના અનુમાપનમાં સમતુલ્ય બિંદુએ જ્યારે બંનેના ઇક્વિવેલન્ટ હોય, સમતુલ્ય હોય, સાંદ્રતા અને કદ પણ સરખું હોય, એટલે કે મિલીમોલ સરખા હોય, ત્યારે ઉત્પન્ન થતો ક્ષાર તટસ્થ હોવાથી સમતુલ્ય બિંદુએ pH 7 હશે. એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ એસિડિક હોય છે. એમોનિયમ ક્લોરાઇડ NH4Cl એ નિર્બળ બેઝ NH4OH અને પ્રબળ એસિડ HCl વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર છે. પરિણામે તેનું જલીય દ્રાવણ એસિડિક હોય છે. તે વિધાન સાચું વિધાન છે. ઓપ્શન સી NH4OH પ્લસ HCl એ બેઝિક બફર મિશ્રણ છે. તે વિધાન સાચું નથી, એટલે કે ખોટું વિધાન છે, કારણ કે NH4OH નિર્બળ બેઝ અને તેના પ્રબળ એસિડ સાથેના ક્ષારનું મિશ્રણ, એટલે કે NH4OH પ્લસ NH4Clનું મિશ્રણ એ બેઝિક બફર મિશ્રણ તરીકે વર્તે છે. જ્યારે અહીં NH4OH પ્લસ HCl વચ્ચેની પ્રક્રિયાથી NH4Cl ક્ષાર ઉત્પન્ન થશે અને પાણી ઉત્પન્ન થશે, એટલે કે આ મિશ્રણ એ બફર મિશ્રણ નથી. પરિણામે ઓપ્શન સીમાં આપેલ વિધાન એ ખોટું વિધાન છે. ઓપ્શન ડી ફોસ્ફોરિક એસિડના NaOH સાથેના અનુમાપનના છેલ્લા તબક્કામાં કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે. આ વિધાન સાચું વિધાન છે, કારણ કે બીજા તબક્કાનું તટસ્થીકરણ પૂરું થયા બાદ દ્રાવણમાં ઉત્પન્ન થયેલ બફર માધ્યમ Na2HPO4 પ્લસ Na3PO4ના મિશ્રણને દૂર કરવું જરૂરી છે. પરિણામે અહીં બીજા તબક્કાનું અનુમાપન પૂરું થયા બાદ, એટલે કે ત્રીજા તબક્કાનું અનુમાપન શરૂ થાય તે પહેલાં દ્રાવણમાં કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે અને બફર ક્ષેત્રને દૂર કરવામાં આવે છે. આમ ઓપ્શન સીમાં આપેલ વિધાન એ ખોટું વિધાન છે. પરિણામે પ્રશ્ન 9નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 10. 1 લિટર બફર દ્રાવણમાં 0.01 મોલ ઘન NaOH ઉમેરતો દ્રાવણની pH 4.75 માંથી વધીને 4.83 થાય છે, તો બફર ક્ષમતા થશે. બફર ક્ષમતા એટલે 1 લિટર બફર દ્રાવણના pHમાં 1 એકમનો ફેરફાર કરવા માટે જરૂરી પ્રબળ એસિડ કે પ્રબળ બેઝના મોલની સંખ્યાને બફર ક્ષમતા કહેવામાં આવે છે. અહીં 1 લિટર બફર દ્રાવણ લીધેલું છે, તેમાં 0.01 મોલ ઘન NaOH ઉમેરેલો છે, અને ઘન NaOH ઉમેરતો દ્રાવણના કદમાં ફેરફાર થતો નથી, અને દ્રાવણની pH 4.75થી વધીને 4.83 થાય છે. તો અહીં pHમાં થતો ફેરફાર થશે 4.83 ઓછા 4.75, એટલે કે ડેલ્ટા pH બરાબર થશે 0.08. તેથી બફર ક્ષમતા બીટા બરાબર ઉમેરેલા બેઝના મોલ નીચે છેદમાં pHમાં થતો ફેરફાર, એટલે કે ડેલ્ટા pH. આમ 0.01 મોલ બેઝ ઉમેરતો pHમાં 0.08 એકમનો ફેરફાર થાય છે. તો 1 એકમનો ફેરફાર કરવા માટે કેટલા બેઝની જરૂર પડશે? તો આ સૂત્ર અનુસાર થશે 0.01 upon 0.08, એટલે કે બફર ક્ષમતા બીટા બરાબર 0.125 થશે. એટલે કે 0.125 મોલ ઘન NaOH ઉમેરતો દ્રાવણની pHમાં 1 એકમનો વધારો થશે, એટલે કે pH 4.75 માંથી વધીને 5.75 થશે. એટલે કે અહીં બફર ક્ષમતા બીટા બરાબર થશે 0.125. પરિણામે પ્રશ્ન 10નો સાચો જવાબ છે ઓપ્શન બી 0.125. પ્રશ્ન 11. નીચેનામાંથી કયા મિશ્રણની pOH બરાબર 7 થશે? અહીં જલીય દ્રાવણની pOH 7 આપેલી છે, તેથી તેની pH બરાબર પણ 7 થશે, કારણ કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને pH પ્લસ pOH બરાબર 14, તેથી 7 pOH વાળા દ્રાવણની pH પણ 7 થશે.
અહીં ઓપ્શન ડીમાં આપેલ 20 ml 0.12 મોલ એસિટિક એસિડ, એટલે કે એસિટિક એસિડના મિલીમોલ્સ થશે 20 × 0.12 એટલે કે 2.4 મિલીમોલ્સ, અને એમોનિયા 24 ml 0.1 મોલ એટલે કે 24 × 0.1 એટલે કે 2.4 મોલ. આમ એસિટિક એસિડ અને એમોનિયાના સરખા મોલ મિલીમોલ્સ લીધેલા છે, અને એસિટિક એસિડ અને એમોનિયાનો આયનીકરણ અચળાંક સમાન હોવાથી Ka બરાબર Kb હોવાથી નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ હોવા છતાં તેમાંથી ઉત્પન્ન થતો ક્ષાર એમોનિયમ એસિટેટનું જલીય દ્રાવણ તટસ્થ થશે. એટલે કે અહીં 20 ml 0.12 મોલર એસિટિક એસિડ અને 24 ml 0.1 મોલર એમોનિયાના જલીય દ્રાવણની pH 7 થશે, અને પરિણામી POH બરાબર પણ 7 થશે. પરિણામે પ્રશ્ન 11નો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન 12, 25 ml 0.1 નોર્મલ H2A એટલે કે ડાયબેઝિક એસિડનું 0.1 નોર્મલ NaOH સામેનું અનુમાપન કરતો અનુમાપનની શરૂઆતમાં દ્રાવણની pH કેટલી થશે? અહીં ડાયબેઝિક એસિડ H2Aના આયનીકરણ અચળાંક, પ્રથમ તબક્કાનો આયનીકરણ અચળાંક Ka1 અને બીજા તબક્કાના આયનીકરણ અચળાંક Ka2ની કિંમતો આપેલી છે. અહીં શરૂઆતમાં pH એટલે કે બ્યુરેટમાંથી NaOH ઉમેર્યા પહેલા pH બરાબર 1/2 pK - log Ma થશે. Ka બરાબર 10⁻⁴, તેથી pK બરાબર 4 થશે, અને એસિડની સાંદ્રતા 0.1 નોર્મલ એટલે કે 10⁻1 મોલ છે, અને 10⁻1 તેથી log Ma બરાબર 10⁻1 હોવાથી તેનો log લઈએ તો log Ma બરાબર -1 થશે, અને પરિણામે સૂત્રમાં કિંમત મૂકીએ તો pK 4 અને log Ma -1 +1 એટલે કે 4 + 1 એટલે કે 5/2, અને તેથી pH બરાબર 2.5 થશે. પરંતુ pH + pOH બરાબર 14, તેથી pOH બરાબર 14 - pH, અને 14 - pH બરાબર 25, તેથી 14 - 2.5, તેથી pH બરાબર આવશે 11.5. એટલે કે અહીં શરૂઆતમાં ડાયબેઝિક એસિડના દ્રાવણની pH બરાબર 2.5 અને pOH બરાબર થશે 11.5. પરિણામે પ્રશ્ન 12નો સાચો જવાબ છે ઓપ્શન સી 11.5. થેન્ક યુ ફોર વોચિંગ.